વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મટીરિયલ અકાઉન્ટ ટુ ઇંગ્લિશ મીડિયમ. એની મેથડ હવે આવશે થર્ડ વેઇટેડ એવરેજ મેથડ. પહેલા 4 પાર્ટની અંદર આપણે ફીફો મેથડ પહેલા 2 પાર્ટ અને લીફો મેથડ 3 અને 4 નંબરના પાર્ટમાં જોયું. ટોટલ 4 સમ જોયા. હવે જે સમ નંબર 5 and 6 દાખલા નંબર 5 અને 6 છે એ તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. બંને એક્ઝામ્પલ બંને મેથડ પ્રમાણે ગણવાના છે. એક વખત સ્ટોક રજિસ્ટર ફીફો મેથડ પ્રમાણે, પછી પાછું એજ રજિસ્ટર લીફો મેથડ પ્રમાણે. એવું જ એક્ઝામ્પલ નંબર 6માં કરવાનું. એટલે એ 4 એક્ઝામ્પલ તમારે પહેલા 4 વિડીયો જોઈને હોમવર્કમાં ગણવાના છે. હવે આપણે પાર્ટ 5 એક્ઝામ્પલ નંબર 7 and 8 આ બંને જોઈશું વેઇટેડ એવરેજ મેથડથી. તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે, એમાંથી તમને એ મળી રહેશે. તો એક્ઝામ્પલ નંબર 7. The following transactions are recorded in respect of material used by a company manufacturing cosmetics. કોસ્મેટિકનું મેન્યુફેક્ચરિંગ કરતી એક કંપનીના રેકોર્ડ્સમાંથી તમને આ માહિતી આપવામાં આવી છે. ક્વોન્ટિટી રિસીવ્ડ યુનિટ્સ એટલે પરચેસ, રેટ પર યુનિટ જે આ રિસીવ્ડ યુનિટ છે ને એનો જ રેટ આપ્યો છે, અને ક્વોન્ટિટી ઇસ્યુ એટલે ચાવક ઇસ્યુ. તમને 4 ટ્રાન્ઝેક્શન આપ્યા છે અને એક ટ્રાન્ઝેક્શન પાછળ છે. કુલ 5 ટ્રાન્ઝેક્શન છે. પ્રીપેડ સ્ટોક રજિસ્ટર એઝ્યુમિંગ ધેટ ધ ઇસ્યુ આર પ્રાઇસ્ડ બાય વેઇટેડ એવરેજ મેથડ. તમારે ઇસ્યુ વેઇટેડ એવરેજ મેથડ પ્રમાણે આપવાનો છે એવું કહેવામાં આવ્યું છે. તો સ્ટોક રજિસ્ટર આપણી પાસે તૈયાર છે. એક્ઝામ્પલ નંબર 7 અને એક્ઝામ્પલ નંબર 8 બંને માટે સ્ટોક રજિસ્ટર તૈયાર છે. ડેટ છે ડિસેમ્બર 21. ફર્સ્ટ ઓફ ઓલ 3rd ડિસેમ્બર 2021. રિસીવ ક્વોન્ટિટી છે 400 યુનિટ્સ. એટલે અહીંયા પરચેસ એવું લખશું. બિલ નંબર ડેશ, ક્વોન્ટિટી 400, રેટ 2.1. એની અમાઉન્ટ આવતી હશે 840. ઇસ્યુ ડેશ, ક્વોન્ટિટી 400, 2.1, 840. Fifteenth December, again purchase, bill number dash, receipt 500, 2.20, any amount 1100. ઇસ્યુ માં ડેશ. મિત્રો, હવે બરાબર સમજો વેઇટેડ એવરેજ મેથડ. અહીંયા તમારે સ્ટોક બંને ઉપર નીચે નથી લખવાનો, પણ સ્ટોકનું ટોટલ કરવાનું છે. કઈ રીતે? તમારી પાસે 400 ક્વોન્ટિટી હતી, આજે નવી તમે 500 પરચેઝ કરી, તો હવે તમારી પાસે ટોટલ ક્વોન્ટિટી કેટલી થઈ? 400 plus 500 is equal to 900. એ જ રીતે આ 400 ની જે ટોટલ કોસ્ટ હતી 840 અને આ 500 ની જે કોસ્ટ છે 1100, એ બંનેનું ટોટલ કરવાનું. 1100 plus 840 એટલે 1940. ઇન શોર્ટ, તમારી પાસે જે 900 કિલોગ્રામ્સ મટીરીયલ છે એની ટોટલ કોસ્ટ થાય છે 1940. તો હવે તમારે નવો ભાવ નક્કી કરવાનો, નવો રેટ નક્કી કરવાનો કે 1940 ડિવાઇડેડ બાય 900, 1940 ભાગ્યા 900. આવું કરો તો તમને નવો રેટ મળે, જે આવતો હશે 12.1555. મેની ટાઈમ્સ 5. એટલે તમે 6 પણ લખી શકો, પણ જ્યારે હવે કેલ્ક્યુલેશન કરવાની થાય ત્યારે 2.155555 એ જ રીતે તમારે કેલ્સીમાં લેવું પડે. તો આ થઈ વેઇટેડ એવરેજ મેથડ. અહીંયા તમારે ટોટલ કરી અને પછી એનો નવો રેટ નક્કી કરવાનો હોય છે. હવે 20th ડિસેમ્બર ઇસ્યુ તમને આપ્યો છે 500. એટલે અહીંયા ક્વોન્ટિટી 500, આ 900 માંથી 500 આપી દેવા. રેટ આ રહેશે 2.16 અથવા 1515. પણ અહીંયા તમારે કેલ્સીમાં 500 into 2.155555 જેટલા 5 આવે એટલા બધા જ કેલ્સીમાં છેલ્લે સુધી લેવાના રહેશે. તો પરફેક્ટ રકમ આવશે અને એ અમાઉન્ટ હશે
1078 900 માંથી 500 આપી દીધા એટલે હવે આમાંથી વધે 400 રેટ સેમ રહેશે 2.15 અથવા 16 અને અહીંયા અમાઉન્ટ કેટલી આવી જોઈએ તો કે 1940 માંથી 1078 માઈનસ કરતા જેટલા આવે તેટલા એટલે 862 અથવા જો તમે 2.1555 એવી રીતે કેલ્ક્યુલેશન કરશો તો પણ આ જ અમાઉન્ટ આવશે ચલો 20 તારીખ પછી 26 તારીખ પરચેઝ ક્વોન્ટિટી છે 600 રેટ છે 2.50 અમાઉન્ટ આવશે 1500 ઇશ્યુ ડેઝ 400 ક્વોન્ટિટી તમારી પાસે હતી આજે તમે નવી 600 પરચેઝ કરી એટલે 1000 ક્વોન્ટિટી થાય આની કોસ્ટ 862 હતી આની કોસ્ટ 1500 છે એટલે બંનેનું ટોટલ થાય 2362 અને રેટ જો નક્કી કરો તો 2362 ડિવાઇડેડ બાય 1000 એટલે 2.362 આવો રેટ આવશે પોઈન્ટ પછી બે આંકડા લો તો ચાલે પરંતુ કેલ્ક્યુલેશન વખતે જેટલા આવતા એ બધા લેવા પડે એન્ડ ફાઇનલી 28th ડિસેમ્બર 900 ઇશ્યુ આમાંથી 900 આપીએ એનો રેટ રહેશે 2.362 અને આની અમાઉન્ટ આવતી હશે 2126 આ 1000 માંથી 900 આપી દીધા એટલે 100 વધશે રેટ 2.362 અને આનું મલ્ટીપ્લિકેશન 236 જો આ બંને અમાઉન્ટ નું તમે ટોટલ કરો ને 2126 અને 236 તો આ બંનેનું ટોટલ એ આના જેટલું થવું જોઈએ અથવા 2362 માઈનસ 2126 કરો તો આ અમાઉન્ટ આવી જાય કારણ કે આમાંથી તમે આટલો માલ આપ્યો તો આટલો વધે છે અથવા આટલો આપ્યો છે આટલો વધે છે તો આ બંને ટોટલ આના જેટલું થવું જોઈએ બસ આ ફાઇનલી ક્લોઝિંગ સ્ટોક કહેવાશે અહીંયા રેટ નહીં પરંતુ 100 ક્વોન્ટિટી 236 અમાઉન્ટ આ છે ક્લોઝિંગ સ્ટોક સેમ એક્ઝામ્પલ છે આવો જ નંબર 8 એ પણ સાથે સાથે આ જ વિડિયો લેક્ચર ની અંદર જોઈ લઈએ The following are the transaction of the material used by one company એક કંપનીના મટીરીયલના ડેટા આપ્યા છે ડેટ receipts quantity in units એટલે આવક રેટ પર યુનિટ એની જ રેટ એનો જ રેટ આપ્યો છે એન્ડ ઇશ્યુ ક્વોન્ટિટી ઇન યુનિટ્સ એટલે ઇશ્યુ જ આવક છે અહીંયા પણ સેમ 5 ટ્રાન્ઝેક્શન છે ડિસેમ્બર 2021 ની વાત છે Prepare the stock register assuming that pricing of the issue is done by weighted average method. Weighted average method નો યુઝ કરવાનો છે તો જોઈએ આપણી પાસે સ્ટોક રજિસ્ટર તૈયાર છે ડિસેમ્બર 21 ફર્સ્ટ ઓફ ઓલ 4th ડિસેમ્બર પરચેઝ ક્વોન્ટિટી 200 4.20 એની અમાઉન્ટ થાય 840 issue days quantity 200 4.20 840 ઉપરના કરતા ક્વોન્ટિટી અડધી છે અને રેટ ડબલ છે એટલે અમાઉન્ટ સેમ આવશે 16th ડિસેમ્બર અગેન પરચેઝ યુનિટ 250 રેટ 4.56 અહીંયા થોડુંક અલગ આવશે 1140 હવે અહીંયા તમારે ક્વોન્ટિટીનું ટોટલ કરવાનું તમારી પાસે 200 ક્વોન્ટિટી હતી નવી 250 પરચેઝ કરી એટલે હવે તમારી પાસે ક્વોન્ટિટી થઈ 450 કિલોગ્રામ્સ પહેલાની કોસ્ટ 840 હતી આની કોસ્ટ 1140 છે આ બંનેનું ટોટલ થાય 1980 1980 ડિવાઇડેડ બાય 450 કરવાના એટલે નવો રેટ નક્કી થશે 4.4
આ કદાચ એપ્રોક્સિમેટલી હોઈ શકે. Date 16 after 21 issue. receipt માં ડેશ issue bill number ડેશ issue તમારે આપવાનો છે 250 યુનિટ્સ નો, એટલે આમાંથી 250 આપી દઈએ. એનો રેટ રહેશે 4.4. આની અમાઉન્ટ આવતી હશે 1100. 450 માંથી 250 તમે આપી દેશો તો વધે કેટલા કે 200. રેટ 4.4 અને અમાઉન્ટ 880. After 27 purchase. Quantity છે 300, rate 5, 1500. તમારી પાસે 200 ક્વોન્ટિટી હતી, 300 પરચેસ કરી એટલે ટોટલ થઈ 500. પેલું 880 કોસ્ટ હતી, આની 1500 કોસ્ટ છે એટલે ટોટલ થાય 2380. એટલે નવો રેટ આવશે 4.76. and finally 29th December issue છે issue છે 400. એનો રેટ છે 4.76. એની અમાઉન્ટ આવશે 1904. આ અમાઉન્ટમાં તમારી અમાઉન્ટમાં ડિફરન્સ હોઈ શકે ખરો, માઇનર ડિફરન્સ હોય 1-2 રૂપિયા 5 રૂપિયાનો તો એ ચલાવી શકાય. જો પોઈન્ટ લેવામાં તમે અને મેં ભૂલ કરી હોય અથવા તો ઓછા વધુ લીધા હોય તો ડિફરન્સ આવી શકે. 500 માંથી 400 આપી દીધા એટલે વધે 100. 4.76 એટલે 476. This is the closing stock. 100, 476 closing stock. Thank you friends.